જય ધન્વંતરી મિત્રો. મનુષ્ય શરીરનું નિર્વાહ કરવા માટે જે કંઈ આહારનું આયોજન કર્યું છે એમાં આયુર્વેદ શું કહેવા માગે છે એ વિષય ઉપર આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. આહાર ગ્રહણ આયતનાની એમાં પ્રથમ અને દ્વિતીય આપણે જોયું કે પ્રકૃતિ અને કરણ. પ્રકૃતિ મૂળભૂત જે દ્રવ્ય જેવા ગુણોવાળું છે એવા ગુણોથી આપણે એને ગ્રહણ કરીએ છીએ, અને કરણમાં સંસ્કાર આપીને, બાફીને, શેકીને, રાંધીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ વિષય ઉપર હિત અને અહિત શરીરના ભાવો પ્રકૃતિ અને વિકૃતિમાં કેવી રીતે આયોજન કરવું એ વિષયની વિશેષ સમજણ આપને સમજાવી. હવે ત્રીજો આયતનાનીમાં ત્રીજો ભાગ છે સંયોગ, એટલે બે દ્રવ્યોને સાથે મેળવીને, બે અથવા બેથી વધારે દ્રવ્યોને સાથે મેળવીને એના રસ ગુણ વીર્ય વિપાક જુદા કરીને, અલગ કરીને, વિશિષ્ટતાઓ લાવીને આપણે ઉપયોગ કરીએ છીએ. એને કહેવાય છે સંયોગ. તો સંયોગનું સ્વરૂપ અને લક્ષણ આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, તમે આયુર્વેદ અથવા સ્વાસ્થ્યના શુભચિંતક છો તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો અને લાઈક કરશો. બે દ્રવ્યો કે ઘણા બધા દ્રવ્યોને એકઠા કરવું એ સંયોગ કહેવાય છે. સંયોગ જુદા જ ગુણને ઉત્પન્ન કરે છે. ઘણીવાર એકલું એક જ દ્રવ્ય જે ગુણ ઉત્પન્ન ના કરી શકે તેવા ગુણો ઉત્પન્ન કરવા દ્રવ્યનો સંયોગ થાય છે. મોટે ભાગે આપણી જીવનશૈલીમાં આપણે જે કંઈ અનાજ રાંધીને ખાઈએ છીએ, જેમ કે ખીચડી, તો દાળ અને ચોખાનો સંયોગ છે. આવી રીતે બે દ્રવ્યોને આપણે સંયોગ કરીને શરીરના હિતરૂપ બનાવીએ છીએ. તુવરની દાળમાં ઘઉંની રોટલી બનાવીને ઢોકળી તરીકે આપણે જમીએ છીએ, એમાં ચડાવીએ છીએ અને એને આપણે જમીએ છીએ, તો દાળ ઢોકળી એ પણ સંયોગનું દ્રવ્ય છે. એવી જ રીતે પૂરણ પૂરી, તો ઘઉંની રોટલીમાં આપણે તુવરની દાળનું પૂરણ કરીને જમીએ છીએ. તો આ રીતે સંયોગથી જુદા જ ગુણને ઉત્પન્ન કરવામાં આવે છે અને એ ગુણનો આપણે સદુપયોગ કરીએ છીએ. અને સંયોગ થતાં દ્રવ્યના ગુણો ઘાતક હોય તો તકેદારી પણ રાખવાની ખબર પડે છે. જેમ કે ઘી અને મધ સમાન ભાગે લઈશું તો વિષ દ્રવ્ય ઉત્પન્ન થશે, અને એને આપણે અસમાન ભાવે અલગ અલગ માત્રામાં લઈશું તો એ આપણને અમૃતરૂપ કાર્યમાં મદદ કરશે. ઘી મધ સમાન ભાગે લેવાય તો વિકૃતિજનક છે, ઘાતક ગુણો ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં તેને ઝેર શબ્દથી પણ ઉલ્લેખ કરાયો છે. મધ, માછલા તથા દૂધનો સંયોગ થાય તો પણ મારકપણું એટલે કે કોઢ જેવા વિકારોનું જાતક કહી શકીએ છીએ, જેને આપણે કાલ વિરુદ્ધ, માત્રા વિરુદ્ધ અથવા તો વિરુદ્ધ આહાર એવા શબ્દોથી ઓળખીએ છીએ. પરંતુ આ જ દ્રવ્યો જો અલગ અલગ હોય તો તેમાં વિકૃતિ કે મારકપણું થતું નથી. અલગ અલગ ગ્રહણ કરાય તો તેના ગુણો કામ કરતા હોય છે. એટલે કેટલાક દ્રવ્યોના આપણે સંયોગ કરવામાં આવે છે અને કેટલાક અલગ અલગ લેવાય છે. આમ અલગ લેવા ફાયદાકારક છે તેનું પણ આપણને જ્ઞાન થાય છે. એટલે સંયોગ શબ્દથી આહાર ગ્રહણ આયતનાનીમાં આ બધી વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ આ જ દ્રવ્યો અલગ અલગ લઈએ તો એનો સુંદર સદુપયોગ થાય છે. હવે સંયોગ થાય તો બંનેના ગુણો બદલાઈને નવો ગુણ ઉત્પન્ન થાય એવા પણ કેટલાક દ્રવ્યો છે. માટે કઈ વસ્તુનો સંયોગ કરી શકાય અને શા માટે કરવો જોઈએ, આ બધી બાબતોનું બુદ્ધિમાન વ્યક્તિ સાથે ચર્ચા પરામર્શ કરીને પણ આપણે એવા દ્રવ્યોનો સંયોગ કરવો જોઈએ અને એવા દ્રવ્યોનો ઉપયોગ કરીને વિકૃતિને પ્રકૃતિ તરફ લઈ જઈ શકીએ છીએ.
આ બધી બાબતોમાં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ, જ્ઞાન અને વૈદ્ય સાથેનું પરામર્શ ખૂબ જ જરૂરી છે. માટે કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરતાં પહેલાં એને પ્રકૃતિ, કરણ અને સંયોગ આમ 3 રીતે આપણે તવીએ છીએ, પરખ કરીએ છીએ અને પછી એનું ગ્રહણ કરીએ છીએ. આવા બીજા હજુ 5 આયતનાની છે અને આપણે એ બધાનું પણ ગ્રહણ કરવાના છીએ, એ રીતે ગ્રહણ કરવાના છીએ. તો આજનો મુદ્દો મુખ્ય હતો કે સંયોગનું સ્વરૂપ અને એનું લક્ષણ. ભલે મિત્રો, ફરી પાછા આપણે મળીશું. ખાસ ગમે તેમ આહારનું ગ્રહણ ન કરવું જોઈએ. આહારનું ગ્રહણ કરતાં પહેલાં દરેક બાબતોની, સાચી ખોટી બાબતોનો પરિચય કરવો જરૂરી છે અને પછી જ ગ્રહણ કરી શકીએ છીએ. જય ધન્વંતરી.